ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેલેસેમિયા મેજર બાળકોને જરૂરી એવા ઇન્જેક્શન અને કેલ્ફર કેપ્સ્યુલ નિયમિત મળી રહે તે બાબતે વાલીઓ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે આવેદનપત્ર પાઠવાયું. રજૂ કરેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં વડોદરા એસએસજી હોસ્પિટલમાં થેલેસેમિયા મેજર બાળકોની માટે નિયમિત જીવન જરૂરિયાત એવા ડેસ્પેરાલ ઇન્જેક્શન છેલ્લા 8 મહિનાથી ઉપલબ્ધ નથી અને તેની પહેલા પણ લાંબા સમય મળ્યા હતા. અનેક રજૂઆતો કરવા છતાં ડેસ્પેરાલ ઇન્જેક્શન નિયમિત મળતા નથી. ત્યારે અધિકારીઓને આ બાબતે રજૂઆત કરાઈ છે કે બાળકોને દૈનિક જરૂરિયાત એવા ડેસ્પેરાલ ઇન્જેક્શન તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ ભવિષ્યમાં પણ નિયમિત મળતા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જો 1 અઠવાડિયામાં ઇન્જેક્શન ઉપલબ્ધ નહીં થાય તો આવશ્યક ઇન્જેક્શન માટે બાળકોના વાલીઓ એસએસજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ બહાર ધરણા કરશે. થેલેસેમિયા મેજર બાળકોને વારંવાર બ્લડ ચડતું હોવાથી શરીરના વિવિધ ભાગ તેમજ હાર્ટમાં આયરન જમા થાય છે, જેને દૂર કરવા માટે કેલ્ફર કેપ્સ્યુલની જરૂર હોય છે. ગુજરાત રાજ્યની અન્ય સિવિલ હોસ્પિટલમાં આ દવા ઉપલબ્ધ છે, પરંતુ વડોદરા એસએસજી હોસ્પિટલમાં વારંવાર રજૂઆત કરવા છતાં આ દવા ઉપલબ્ધ નથી. ત્યારે નમ્ર વિનંતી કરાઈ છે કે આ દવા ઉપલબ્ધ કરાવવા તેમજ નિયમિત મળે તેવી વ્યવસ્થા તાત્કાલિક કરાવવામાં આવે. થેલેસેમિયા મેજર બાળકોને આયરન દૂર કરવાની દવા આપવામાં આવે છે, પરંતુ તેની કંપની વારંવાર બદલાયા કરે છે, તો તે દવા બાળકોને અસરકારક થતી નથી તેમજ આયરન ઘટવાને બદલે વધી જાય છે. ત્યારે વિનંતી કરાઈ છે કે સ્ટાન્ડર્ડ કંપનીની દવા નિયમિત રૂપે મળતી રહે તેવી વ્યવસ્થા કરાવવામાં આવે. થેલેસેમિયા મેજર બાળકોને વારંવાર બ્લડ ચડતું હોવાથી જરૂરી બ્લડ રિપોર્ટ તેમજ T2 MRI, ડેક્સા સ્કેન, 2D ઇકો, એક્સ-રે, સોનોગ્રાફી જેવા ટેસ્ટ સરકાર દ્વારા ફ્રીમાં કરાવી આપવા માટે મંજૂર થયેલ છે. તો આ વિવિધ ટેસ્ટ એસએસજી હોસ્પિટલ અથવા બહાર એસએસજી હોસ્પિટલ તરફથી થેલેસેમિયા મેજર બાળકોને ફ્રીમાં કરાવી આપવામાં આવે તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે. રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા. આજે થેલેસેમિયા મેજર બાળકો અને વાલીઓ આવેદનપત્ર આપવા આવ્યા. થેલેસેમિયા મેજર બાળકોને છેલ્લા 2 વર્ષથી ડેસ્પેરાલ ઇન્જેક્શન મળે, જે આયરન ઓવરલોડ થાય છે એનાથી જ ઓછું થાય. એ જો આયરન ઓછું ના થાય તો બાળકોને ડેથ થવાની સંભાવના. અમારા બાળકો માટે ડેસ્પેરાલ ઇન્જેક્શન એક સંજીવની છે. અને બીજી ટેબ્લેટ આવે છે એ પણ રેગ્યુલર અલગ અલગ કંપનીની આવે છે. એના લીધે આયરન ઘટવાના બદલે વધે છે. તો એના માટે પણ સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ, તમામ બ્લડ ટેસ્ટો અને T2 MRI, ડેક્સા સ્કેન અને ઇકો એ અમારા પણ જરૂરી છે. સરકારશ્રી તરફથી ટોટલી ફ્રી ટેસ્ટ તમામ સુવિધા બાળકોને વિના મૂલ્યે કરી આપવાની, પણ એનાથી અમે ઘણા તૂટી છે. અત્યારે કોઈ સગવડ નથી. અચ્છા, હવે આ જલ્દીથી જલ્દી એનું નિરાકરણ નહીં આવે તો અમે આ સાહેબની ઓફિસે ભૂખ હડતાલ પર બેસીશું. તમારો આવેદન જોયું સોલ્યુશન ઓકે. બોલો સાહેબ, તમે અત્યારે આવ્યો છો તો સાહેબથી તમને મળ્યા છે અત્યારે? ના, નથી મળ્યા છે. એટલે તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો? 3 વર્ષથી આવીએ. આ 4મી કે 5મી વાર આમાં આવેદન આપવા આવ્યા છે, પણ એક પણ વખત રૂબરૂ સાહેબની મુલાકાત થઈ નથી. કેમ, શા માટે? એટલે સાહેબ હાજર રહેતા નથી કે પછી સાહેબ તો કંઈ? હવે 2 વાગે લંચ પડે છે, હવે 4 વાગે આવશે. 4 વાગ્યા સુધી કોણ બેસી રહે? બરોબર વાત છે. એટલે એના પહેલાં અમે લોકો 3 વાગે આવ્યા હતા, તો કીધું તો સાહેબ અડધા કલાકમાં આવવાના છે, તો અમે 4-4:30 કલાક સુધી ઊભા રહ્યા હતા, પણ સાહેબ એ ટાઈમે બી નહોતા આવ્યા. બરોબર. એના પહેલાં અમે લોકો વેઇટ કર્યું હતું 1-1.5 કલાક સાહેબનું, પણ સાહેબ મળ્યા નહોતા. બરોબર. દર વખતે આ જ જવાબ મળે છે કે અડધા કલાકમાં આવે છે, કલાકમાં આવે છે, પણ સાહેબ જોડે કોન્ટેક્ટ થતું નથી. અમે બધા થેલેસેમિયા મેજર બાળકો છે. અમે અહીં ડેસ્પેરાલ ઇન્જેક્શન માટે આવ્યા છે, કારણ કે અમારે 1-1.5 વર્ષથી ઇન્જેક્શન આવતા નહીં અને એ બહુ મોંઘા ઇન્જેક્શન આવે છે. બધાને પર ડે 1, 2, 3 એવું લગાવવું પડે છે. એ બહુ મોંઘા આવે છે. 2100-2200ની કિંમત છે. બધાને પર ડે 1-2 લગાવવું જ પડે છે કમ્પલસરી. અને બીજી દવાઓ છે, કેલ્ફર છે, દેશી રોગ છે, એ બી ખાસા ટાઈમથી અહીં આવતી જ નથી. અમે 1-2 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નહીં. અમે બહુ વાર અરજીઓ કરી છે,
બહુ ધક્કા ખાધા છે અને આરએમઓ સર મળતા જ નથી અમને. અરજી નાખી ડિમાન્ડ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ મળતા નથી. એ કે ડિમાન્ડ નાખી તો ડિમાન્ડ નાખ્યા પછી બી કશું નિકાલ આવતું નથી. એટલે અમે બહુ પરેશાની ઊભી થાય છે. અમારે પછી દવા ના કરીએ તો અમારે ઓર્ગન ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે. ધારો કે હાર્ટ, લીવર ફેલ, લીવરમાં પાણી પડવાનું, ડાયાબિટીસ. એટલે આજે અમે બધા સરને ત્યાં આવ્યા છે. હવે અમારે કરવું પડશે. અમે નહીં તો અમારે ભાઈ આ બહાર બેસવું પડશે હવે છેલ્લે એવું ટાઈમ આવી ગયો છે અમને. હા બોલજો સાહેબ, શું તકલીફ માટે તમે અત્યારે અહીંયા આવ્યા છો? અમારા છોકરા છે થેલેસેમિયા મેજર પેશન્ટ છે. જી. એ લોકોને આયરન ચેલેશન વધી જાય છે. બ્લડ ચડાવવાથી દર 15 દિવસે બ્લડ ચડે છે, એટલે આયરન ચેલેશન એમનું વધી જાય છે. આયરન ચેલેશનની જે દવા આવે છે એ બજારમાં બહુ મોંઘી મળે છે અને ઘણા ટાઈમથી અમે લોકો અહીંયા રજૂઆત કરી છે પણ દવા અહીં અવેલેબલ થતી નથી. અને જે દવા મળે છે તે જે જરૂરી છે અમારે કોઈને દવા નથી મળતી. ભલતી કંપનીની દવા આવે છે જેનાથી છોકરાને પ્રોબ્લેમ જ થાય છે અને કંઈ અસર થતું નહીં દવાનું. તો અત્યારે તમારી શું માંગણી છે અત્યારે અહીંયા? અત્યારે મારી માંગણી છે, એક તો જે ડેસ્ટ્રાલ ઇન્જેક્શન કરીને આવે છે એ બહુ મોંઘા આવે છે, એ કોઈ બી બાળક લઈ શકતું નથી. મહિનાનો 10 થી 15,000 ખર્ચો છે જે કોઈના અફોર્ડ કરી નહીં શકતા. એ લોકો કોઈ બી બાળકો અફોર્ડ નહીં કરી શકતા. તો અમને તો મેઇન તો એ છે કે ડેસ્ટ્રાલ ઇન્જેક્શન અમને જોઈએ, જે ઘણા ટાઈમથી આવ્યા નથી એસએસજીની અંદર. અને બધી જગ્યાએ ઇન્જેક્શનો મળે છે, અમને એસએસજીમાં જ નથી મળતા. એટલે અમે રજૂઆત છે કે જેટલું થઈ શકે તમને વહેલી તકે અમને સગવડ કરી આપે ઇન્જેક્શનની. અને એના સિવાય જે બીજી દવાઓ આવે છે, ડેઝીરોક્સ છે, કેલ્ફર છે, એ બી દવાઓ નથી મળતી દવાખાનામાં. એટલે અમે રજૂઆત કરવા આવ્યા છે કે જેટલું થાય તમારે લોકો જલ્દીમાં જલ્દી અરેન્જ કરી આપે દવાની ઇન્જેક્શન. બેન અમારા બાબા થેલેસેમિયા મેજર છે પણ એની દવાઓ અહીંયાથી મળતી નથી. ઘણા ટાઈમથી અમે કોશિશ કરીએ છીએ પર અહીંયા ગુજરાતમાં પણ નથી. હમણાં મેં દિલ્હીથી મંગાવીને એ પણ બહુ ભાવ વધીને મળે છે ને અમારે બહુ તકલીફ પડે છે. અમારા ઘરમાં કોઈ કમાવાળું છે નહીં, એટલે અહીંથી મળે તો સારું. બીજી કોઈ પણ દવાઓ પણ અહીંથી નથી મળતી. તમને અત્યારે સરકાર તરફથી અહીંયા એટલે આ હોસ્પિટલમાંથી દવા મળતી નથી એમ ને? ઘણા સમયથી અમે રજૂઆત કરીએ છીએ ત્યાં ઇન્જેક્શન નથી મળતા એમ? ઇન્જેક્શન ઇન્જેક્શન નથી મળતા. બરોબર. એટલે તમારી માંગણી એ છે કે અત્યારે તમને આ ઇન્જેક્શનો અહીંથી મળે, હા, મેઇન એના માટે તમે મતલબ રજૂઆત કરવા આવ્યા છો, બરોબર ને? બરોબર. આપનું વિડીયો પટેલ મુમતાઝ. ઓકે. અમૃતભાઈ સોની, હું પણ એક થેલેસેમિયા મેજર બાળકનો વાલી છું. અને અમે બધા પેરેન્ટ્સ ભેગા મળીને એક તો ડેસ્પ્લાન ઇન્જેક્શન રેગ્યુલર આવતા નથી, છેલ્લા 2 વર્ષથી નથી આવ્યા. સરકારશ્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તમામ પ્રકારની ટ્રીટમેન્ટ બ્લડ ટેસ્ટથી લગાડીને MRI સુધીનું બધું ફ્રી કરી આપવાનું. તો એ તો થતું જ નથી. અને ઇન્જેક્શન જે એક બાળકને કોઈને 1, કોઈને 2 અને કોઈને 3 ડેલી લેવાના હોય અને એ પણ પંપ દ્વારા લેવામાં આવે છે. એ અમારા બાળકો માટે સંજીવની છે. છેલ્લા 2 વર્ષથી બાળકો પરેશાન થઈ ગયા છે, એમના વાલીઓ પણ પરેશાન થઈ ગયા છે કે કેમ એ બહુ જ મોંઘા આવે છે. એટલે સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે કે એક તો ઇન્જેક્શન, પછી જે કેલ્ફર છે અને ડેસીરોક્સ છે ટેબ્લેટ, એ સ્ટાન્ડર્ડ કંપનીની મોકલે, ભરતી કંપનીઓની આયા કરે છે અને એનાથી કોઈ ઇફેક્ટ થતી નથી. એ પૈસા સરકારના પણ બેકાર જાય છે. ફેરેટીન ઘટવાના બદલે વધે છે. અને જે બીજા ટેસ્ટો છે એ સરકારશ્રી તરફથી કરાવી આપવામાં આવે, એ અમારી વિનંતી છે. અને આ જો જલ્દીથી એનું નિરાકરણ નહીં આવે તો અમે બધા વાલીઓ આ સાહેબની ઓફિસ પાસે જ અમે હડતાલ કરીશું. મતલબ શું કહેવાય, ધરણા કરીશું. ઓકે, ધરણા કરીશું. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.